એસઆઈપી એટલે શું, કેવી રીતે રોકાણ કરાય એ જાણ્યું, પરંતુ હજી પણ રોકાણ કરવાની ઈચ્છા છે. લોકો જે શેર માર્કેટ ને સ્ટોક માર્કેટની વાત કરે છે એમાં કંઈ સમજ પડતી નથી, પરંતુ રોકાણ તો કરવું છે. તો આ માટે મ્યુચ્યુઅલ ફંડ્સ બેસ્ટ ઓપ્શન છે. હવે મ્યુચ્યુઅલ ફંડ્સ એટલે શું, એમાં કેવી રીતે રોકાણ કરાય, તો એ માટે આજનો વિડીયો ખાસ છે. હેલો, હું જાનવી પંડ્યા. આજના વિડીયોમાં જાણીશું કે મ્યુચ્યુઅલ ફંડ્સ એટલે શું, કેવી રીતે એમાં રોકાણ કરાય. મ્યુચ્યુઅલ ફંડ્સ એટલે ઘણા જ બધા વ્યક્તિઓ એમાં રોકાણ કરતા હોય, જેમાં તમારે પણ રોકાણ કરવાનું. આ રોકાણ કોણ કરે, તો તમારા વતીએ રોકાણનું ધ્યાન અને રોકાણ કરવાનું કામ છે ફંડ મેનેજરનું. તમારો આ ફંડ મેનેજર જુદી જુદી રીતે તમારા પૈસા રોકશે, જેમ કે શેર માર્કેટ, બોન્ડ માર્કેટ. બોન્ડ માર્કેટ એક ગ્લોબલ માર્કેટ પ્લેસ છે, જેમાં એક પ્રકારના કરાર હોય છે, બોન્ડ હોય છે, જેમાં તમે પૈસા રોકો છો, એના બદલે તમને વ્યાજ મળે છે, જેને ડેટ માર્કેટ પણ કહેવાય છે, જેમાં પૈસા એક જગ્યાએથી બીજી જગ્યાએ રોકાય. બિઝનેસ અથવા સરકારને આ પૈસા મળે અને રોકાણકર્તાને નિયમિત રીતે વ્યાજ મળે. આ રીતે ગોલ્ડ અને અન્ય સિક્યુરિટી ડિપોઝિટમાં પણ તમારો ફંડ મેનેજર અલગ અલગ રીતે પૈસા રોકે છે. વાત કરીએ મ્યુચ્યુઅલ ફંડ્સના પ્રકારની, તો બે પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ હોય, એક ઓપન હેન્ડ અને એક ક્લોઝ હેન્ડ. ઓપન હેન્ડ્સનો અર્થ થાય છે કે તમે ગમે ત્યારે રોકાણ કરો અને રોકાણ કરેલા પૈસા ગમે ત્યારે કાઢી લો. ક્લોઝ એન્ડ ફંડ્સ એટલે જેમાં એક નિશ્ચિત સમય મર્યાદા હોય, જેને તમે એ સમય એટલે કે મેચ્યોરિટી ડેટ પછી જ કાઢી શકો છો. આ મ્યુચ્યુઅલ ફંડ્સને અલગ અલગ 3 કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવે: સ્મોલ કેપ, લાર્જ કેપ અને મીડિયમ કેપ. સ્મોલ કેપ, આમાં એવી કંપની આવે કે જેનું કેપિટલાઇઝેશન 5,000 કરોડની અંદર હોય. મિડ કેપમાં એવી કંપની આવે કે જેનું માર્કેટ કેપિટલાઇઝેશન 5,000 કરોડથી લગાઈને 20,000 કરોડની અંદર છે. ત્રીજું લાર્જ કેપ. લાર્જ કેપમાં એવી કંપનીનું કેપિટલાઇઝેશન આવે કે જે 20,000 કરોડ કરતાં વધારે માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવે છે. હવે એમાં રોકાણ કેવી રીતે, તો તમે એસઆઈપી અથવા લમસમ રીતે કરી શકો છો. એસઆઈપી એટલે શું, એ વિડીયોમાં જણાવેલું છે, જોઈ લેજો. વાત કરીએ લમસમ અમાઉન્ટની, એટલે કે એક વખત અથવા ગમે ત્યારે તમે ફંડમાં રોકાણ કરી શકો છો, જેમાં આ રોકાણને બદલે તમને મળે છે NAV એટલે નેટ એસેટ વેલ્યુ. એટલે અલગ અલગ સ્કીમમાં તમે ઇન્વેસ્ટ કરો અને તેના ભાવ પ્રમાણે તમને નેટ એસેટ વેલ્યુ મળે. એટલે જ્યારે શેર બજારમાં તમે રોકાણ કરો છો તો જે તે કંપનીના તમે શેર ખરીદો છો, અને જ્યારે મ્યુચ્યુઅલ ફંડ્સમાં તમે રોકાણ કરો છો તો તમને તે ફંડ્સ માટે NAV મળે છે. હવે આ મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરાય કેવી રીતે, તો બે રીતે તમે ઇન્વેસ્ટ કરી શકો છો. એક ડાયરેક્ટ એપ્લિકેશન દ્વારા ઓનલાઈન તમે કરી શકો છો, બીજું તમે બેંકમાં જઈને કરી શકો છો. બેંકમાં તમારે ફંડ મેનેજર પાસે જવાનું, જે તમને એક ફોર્મ આપશે. આ સાથે તમારે કેટલાક ડોક્યુમેન્ટ પણ આપવાના રહેશે: પાન કાર્ડ, KYC, આધાર કાર્ડ, વોટર આઈડી અને બીજી બેંક ડિટેલ્સ. બેંકમાં અકાઉન્ટ અથવા તમારો મ્યુચ્યુઅલ ફંડનો ડિસ્ટ્રીબ્યુટર KYC સાથે અપડેટ કરશે અને પછી તમારું અકાઉન્ટ ઓપન કરશે. હવે એવું તો શું છે મ્યુચ્યુઅલ ફંડ્સમાં કે લોકો આમાં ઇન્વેસ્ટ કરે છે, તો સૌથી પહેલું મ્યુચ્યુઅલ ફંડ્સમાં રિસ્ક ઓછું છે. જી હા, જ્યારે તમે ચોક્કસ એક કંપનીમાં રોકવાની જગ્યાએ તમે પૈસા અલગ અલગ કંપનીમાં રોકો છો. હવે જો એક કંપની ખોટમાં જાય તો તમારા પૈસા રોકેલા પણ નુકસાનીમાં. એટલે જો અલગ અલગ જગ્યાએ તમારા પૈસા હોય તો રિસ્ક રેટ ઓછો થઈ જાય. પણ હવે ફરી પ્રશ્ન થાય કે આ બધું ધ્યાન કોણ રાખશે, તો આ માટે જ હોય છે ફંડ મેનેજર. તમે રોકેલા પૈસાનું ધ્યાન આ ફંડ મેનેજર રાખશે. તમે મહત્તમ લાંબા ગાળાનું રોકાણ પણ કરી શકો છો, અને હાલ તો એવી ઘણી બધી સ્કીમ છે કે જેમાં તમે ₹500 થી પણ શરૂઆત કરી શકો છો. હવે વાત આવે કે ક્યાં રોકવા અને કેટલા રોકવા. તો જો રોકાણ માટે તમારી પાસે 10 કે 20 વર્ષ જેટલો લાંબો સમય હોય તો તમે લાર્જ કેપમાં ઇન્વેસ્ટ કરી શકો છો, અથવા 5 થી 10 વર્ષનો હોય તો તમે બ્લુ ચિપમાં એટલે કે જાણીતી અને સારી કંપનીમાં ઇન્વેસ્ટ કરી શકો છો. અને હા, જો તમારે ટેક્સ બચાવવા રોકાણ કરવું છે તો તમે ELSS એટલે ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમમાં પણ રોકાણ કરી શકો છો, જેમાં સિલેક્ટેડ મ્યુચ્યુઅલ ફંડના રોકાણ કરીને તમે ટેક્સ નિયમ 80C હેઠળ 1.5 લાખ સુધીની ટેક્સ પર છૂટ મેળવી શકો છો. આમાં 3 વર્ષનો લોકિન સમય હોય છે, અને ELSS મુખ્યત્વે ઇક્વિટી એટલે કે શેર બજારમાં રોકાણ કરે છે. તો આ હતી વાત મ્યુચ્યુઅલ ફંડ વિશેની, કે મ્યુચ્યુઅલ ફંડ એટલે શું, તમારે રોકાણ કરવું છે તો તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જો તમે પણ રોકાણ કરવા ઈચ્છો છો તો તમે તમારા નિષ્ણાંતની સલાહ ચોક્કસ લેજો અને પછી જ ઇન્વેસ્ટ કરજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહેજો VTV ડિજિટલ સાથે.